તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં હજારોની સંખ્યામાં તાળના ઝાડ આવેલા છે અને તેના પરથી તાળફળી ઉતારવા માટે ખેડૂત જીવનું જોખમ ખેડે છે। શા માટે ખેડૂત આટલું જોખમ ખેડે છે અને શું છે તેમનો તાળફળી ઉતારવાનો ગજબનો સમય, આવો તે પણ જોઈએ। અંકલેશ્વર પંથકના આજુબાજુના ગામમાં સંખ્યાબંધ તાડના ઝાડ આવેલા છે અને તાડના ઝાડ પર તાળફળી માત્ર ઉનાળાની સિઝનમાં જ થતી હોય છે, જેને પગલે તાળફળીને ઉતારવા માટે 50 ફૂટ ઝાડ પર ચડી તાળફળી ઉતારવી પડે છે અને તે પણ તાળફળીને ઉપરથી નીચે ફેંકવામાં નથી આવતી, તેને પદ્ધતિસર નીચે ઉતારવામાં આવે છે, જેનાથી આખા વર્ષની રોજગારી ગ્રામજનો મેળવતા હોય છે। વહેલી સવારે ઉઠી અને જે તાર છે તો તાળફળીની અમે વ્યવસાય કરીએ છીએ અને ત્યારબાદ તાર પર સવારે વહેલી ઉઠીને ચડીએ, ત્યારબાદ તેનો અમે ઉપરથી ઉતારીએ છીએ। ઉતારીને અને ચોખ્ખી કરી અને એને બહાર કાઢવામાં આવે છે, ત્યારબાદ એને વેચવામાં આવે છે। સવારના 3 વાગ્યાના ઉઠીને આવીએ છીએ, અમારી રોજગારી ચાલે છે। પછી અમારા આવી રીતના છોકરાઓને ચડાવી ને તાર પર ચડાવીએ છીએ ને આવી રીતના સપ્લાય કરીએ છીએ। છેલ્લા 30 વર્ષથી તાળફળીનો વ્યવસાય કરતા વેપારી મહિલાએ કહ્યું કે તાળફળીને ઉતારવી જીવનું જોખમ છે અને જે લોકો ઝાડ પર ચડે છે તે મોતના કફન સાથે ઉપર ચડે છે અને ભૂતકાળમાં ઘણા લોકો નીચે પટકાતા મોતને પણ ભેટ્યા છે। તેથી જ કહેવાય છે, પેટ કરાવે વેઠ। જ્યારે પહેલા 30-40 વર્ષ પહેલા અમે 100 રૂપિયા લઈ જતા હતા, ત્યારે અત્યારે હાલમાં 600 રૂપિયા તાળફળી છે। ભાડા જોર અમને 700 રૂપિયા પડી જાય છે, તોય અમે 100 રૂપિયા એ કરીને અમે 800 રૂપિયા વેચીએ છીએ, 200 ની 25 વેચીએ છીએ। તાળફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે। જો કે બજારમાં તાળફળી અલગ અલગ ભાવે વેચાય છે। 10 રૂપિયાની એક તાળફળી મળે છે। આ તાળફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે। તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે। ભરૂચ જિલ્લામાં તાળફળીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે અને સૌથી વધારે ઉનાળામાં તાળફળીનું ઉત્પાદન થતું હોવાનું માનવામાં આવે છે અને આ શરીર માટે પણ સારી માનવામાં આવે છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના અનેક ગામોમાં તમે જોઈ રહ્યા છો, તાળફળી પાડવામાં આવે છે। વહેલી સવાર એટલે કે મધ્યરાત્રિથી જ તેની તૈયારી શરૂ થતી હોય છે। તાળફળી સવારે 3 વાગ્યાથી ઝાડ ઉપર ચડીને તેને ઉતારવામાં આવે છે અને જે તાળફળી હોય છે તેને એકત્ર કરવામાં આવે છે। ભરૂચ જિલ્લાની જે તાળફળી હોય છે, જે ઉત્પાદન થતું હોય છે, તે માત્ર ભરૂચ જિલ્લા પૂરતી નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત તરફ પણ તેનો સ્વાદ લોકો ચાખતા હોય છે અને ઉનાળામાં સૌથી વધારે તાળફળીનું ઉત્પાદન થવાના કારણે અહીંયાના લોકોને રોજગારી પણ મળતી હોય છે। પરંતુ આ તાળફળી ઉતારવાનું કામ વહેલી સવારે 3 થી 4 વાગ્યાથી સવાર સુધી એટલે કે જે તાપ નીકળે ત્યાં સુધી તેને ઉતારવામાં આવે છે અને તેને સ્પષ્ટ એટલે કે ચોખ્ખી કરીને તાળફળીને દક્ષિણ ગુજરાત તરફ વેપારીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે। પરંતુ ભરૂચ જિલ્લામાં સૌથી વધારે 5000 થી વધુ તાળફળીનું રોજનું નીચે ઉતારવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે અને તેનાથી રોજગારી પણ મળે છે અને ખેડૂતને પણ ફાયદો થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।